હેલો ફ્રેન્ડ્સ, એકવાર ફરીથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે તરાતરાલના કિચનમાં ને હું છું આપની કૃપાલી. આજે હું તમને એક મોગલાઈ વાનગી બનાવતા શીખવાડીશ જેનું નામ છે જાફરાની પુલાવ. મિત્રો, મોગલાઈ વાનગીઓમાં બહુ બધા સૂકા મેવાનો વપરાશ કરવામાં આવે છે, એટલે આ પુલાવમાં પણ આપણે બહુ બધા કાજુ અને રેઝિન વાપરવાના છે અને એને થોડો કલર અને ફ્લેવર માટે આપણે થોડું કેસર વાપરશું અને આ પુલાવ બહુ જ સરસ લાગશે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો સૌથી પહેલા આપણે એક બ્રોડ નોનસ્ટિક પેનમાં તેલ ગરમ કરશું. હવે આમાં પનીર એડ કરશું ને એને લાઇટ બ્રાઉન થવા સુધી સાતળી લેશું. તવેથાથી હલાવવું બહુ જ જરૂરી છે કે જેથી કરીને પનીરના ટુકડા તૂટી ના જાય. વચ્ચે વચ્ચે એને હલાવતા રહેજો. હવે આપણે પનીરને થોડું ટર્ન કરી લેશું. તમે જોઈ શકો છો કે થોડા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. આવી રીતના તમે એને થોડું ટોસ કરજો કે જેથી કરીને પનીરના ટુકડા બધી સાઈડથી કૂક થાય. તમે જોઈ શકો છો આપણા પનીર ક્યુબ લાઇટ બ્રાઉન થઈ ગયા છે. તો ચલો હવે આપણે પુલાવ બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં એક ડીપ પેનમાં ઘી ગરમ કરશું. એમાં એક તેજ પત્તો નાખશું, એલચી અને તજના ટુકડા. એને થોડું સોતે કરી લેશું. હવે આમાં આપણે રાઈસ એડ કરશું. મેં આને 15 મિનિટ સુધી સોક કરીને ડ્રેન કરીને લીધા છે. એને 1 થી 2 મિનિટ માટે સોતે કરી લેશું. હવે આમાં આપણે 2.5 કપ્સ હોટ વોટર એડ કરશું. ગરમ પાણી એટલા માટે લેવાનું કે ભાત જલ્દીથી કૂક થઈ જાય. સ્વાદ અનુસાર મીઠું નાખશું. બરોબરથી મિક્સ કરી લેશું અને ઢાંકીને એને કૂક થવા દેશું. વચ્ચે વચ્ચે ચેક કરતા રહેવું કે આપણો ભાત બરોબરથી કૂક થાય છે કે નહીં અને હલાવી લેવું એકવાર કે જેથી કરીને ભાત નીચે ચોંટી ના જાય. તમે જોઈ શકો છો કે થોડો રાઈસ કૂક થઈ ગયો છે. હજી આપણે થોડો ટાઈમ એને થવા દેશું. તમે જોઈ શકો છો આપણો રાઈસ કૂક થઈ ગયો છે. આને લગભગ 5 થી 7 મિનિટ જેવું લાગે કૂક થતા. હવે એમાં આપણે કિસમિસ નાખશું, સોતે કરેલું પનીર ને કેસર અને દૂધનું મિશ્રણ. આમાં મેં 2 ટીસ્પૂન દૂધમાં થોડું કેસર નાખીને આ મિશ્રણ રેડી કર્યું છે. બરોબરથી મિક્સ કરીને 1 થી 2 મિનિટ સુધી એને કૂક કરી લેશું. તમે જોઈ શકો છો કેસર અને દૂધના મિશ્રણને કારણે આપણા રાઈસનો કલર ચેન્જ થાય છે અને મિલ્ક તમે વોર્મ કરીને લેજો કે જેથી કરીને આ કલર તમને મળે. આપણો પુલાવ રેડી છે. ચલો હવે આપણે એને સર્વ કરીએ. તો બસ હવે ગાર્નિશ કરશું અને આપણે આ પુલાવ ખાશું. રોસ્ટેડ કાજુના ટુકડાથી આપણે એને ગાર્નિશ કરશું. આપણો જાફરાની પુલાવ રેડી છે. ગરમ ગરમ ખાઓ અને આ રેસિપીનો આનંદ લો. Download the Tarla Dalal app on your Apple and Android devices. Follow us on the Facebook and tarladalal.com. If you enjoy our recipes, click like. To see more of my recipes, click here. Please share your comments. I would love to hear them. I'm waiting for them.